દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. 2 ઇસમોને 192 સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને ઇસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે ભારતના ગેરકાયદેસર રીતે પ્રિએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં હતો. તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા. પોલીસે અજય કિશોર સોજિત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટિવ કાર્ડ મળી આવ્યા હતા. અજયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈના ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે, જેથી ઓર્ડર મળતા તેઓએ સિમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રિએક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો, જેમાં સિમ કાર્ડ સહદ ફારૂક બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો, જો કે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.